जय माताजी, जय जोहर, जय आदिवासी। खास आ विडियो नर्मदा जिल्लो, भरूच जिल्लो, पंचमहाल, गोधरा, दाहोद ए तमाम विस्ताરના મારા આદિવાસી ભાઈઓ માટે સ્પેશિયલ આજનો આ વિડીયો તમારા સુધી મોકલી રહ્યો છું। વધાવી લેજો, વિડીયોને પૂરેપૂરો સાંભળજો મિત્રો। આવનારા સમયની અંદર એટલે કે એકાદ દોઢ એક મહિનાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી, નગરપાલિકા, જિલ્લા સ્વરાજ ચૂંટણી, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ, આ બધી ચૂંટણીઓ, સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ, નાની નાની બધી ચૂંટણીઓ આવી રહી છે। અને એની અંદર સૌપ્રથમ શરૂઆત કરી છે તમારા જે ભરૂચ જિલ્લાના સાંસદ અથવા નર્મદા જિલ્લાના હોય, ભરૂચ જિલ્લાના હોય, મનસુખ દાદા એમના ઘરનો, પણ હર્ષ સંઘવી માટે મનસુખ દાદા બની ગયા છે। કારણ કે ગુજરાતના અત્યાર સુધી ભૂપેન્દ્રભાઈ પટેલને દાદા કહેતા હતા, દાદાની સરકાર, દાદાનું બુલડોઝર, અને હર્ષ સંઘવી આજે મનસુખ દાદા। એટલે હર્ષ સંઘવી હજુ કેટલા દાદા બનાવશે એ તો ખબર નથી, પણ આપણે મુદ્દાની વાત કરીએ કે સીધા મનસુખ વસાવાએ અને હર્ષ સંઘવી આજે પધાર્યા તમારા વિસ્તારની અંદર, એટલે કે ચૈત્રભાઈ વસાવાનો ગઢ, જે વિસ્તારના જે ધારાસભ્ય છે ચૈત્રભાઈ વસાવા, એટલે કે ડેડિયાપાડાના, શાકબારા ડેડિયાપાડા આજુબાજુ વિસ્તારની અંદર આજે ચૈત્રભાઈ વસાવાના ગઢની અંદર મનસુખ વસાવા અને જે મનસુખ વસાવા માનસિક મેન્ટલી બીમારી ધરાવતા વ્યક્તિ હું તો ગણું છું, બરાબર, તમે જે ગણતા હોય, પણ એ માનસિક રીતે બીમાર છે એવું હું કહી શકું। કારણ કે અવારનવાર બોલતા પણ આવડતું નથી, ભાષણ કરતાં પણ આવડતું નથી એવા વ્યક્તિ, બરાબર। એ એટલા માટે માનસિક બીમાર, એ પણ આપણે આગળ વાત કરીએ। પણ એ પહેલાં ચૈત્રભાઈ વસાવાના ગઢની અંદર આ મનસુખ વસાવા અને આપણા ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, બરાબર, આ લોકોને એ ખબર નથી કે આદિવાસી સમાજની સંસ્કૃતિ શું છે, પ્રાચીન પરંપરા શું છે, એ બધું અમને ખબર કંઈ પડતી છે નહીં। સીધા આવી ગયા તમારા વિસ્તારની અંદર ને આજે ઘણી તમને મોટી મોટી વાતો કરી, દિલાસા આપ્યા, મોટા મોટા કામો કરવાની, મોટે બજેટ ફાળવવાની વાતો તમને કરી અને શરૂઆત કરી આ સ્વરાજ ચૂંટણીનો પ્રચાર કરવાની, તો તમારા વિસ્તારથી કરવામાં આવી છે, બરાબર। સૌપ્રથમ ત્યાં આગળ આજે સભા ભરવામાં આવી અને આદિવાસી સમાજની મોટી મોટી લાલચોની વાતો, ગંભીર કહી શકાય, બરાબર, એવી ઘણી બધી વાતોમાં તમને આજે ભરવામાં આવ્યા છે, બરાબર। પરંતુ એની પહેલાં આપણે વાત કરીએ કે એકવાર આપણે સાંભળી લઈએ સાથે મળીને, બરાબર, કે હર્ષ સંઘવી શું બોલ્યા છે મિટિંગની અંદર, સભાની અંદર, એ એકવાર સાંભળી લઈએ। એના પછી આપણે તમારા મનસુખભાઈ વસાવાને પણ સાંભળી લઈએ। એટલે એક પછી એક સાંભળીએ, એના પછી મારે થોડીક વાત કરવી છે, એ તમે પૂરેપૂરી સાંભળવા તૈયાર રહેજો અને એને અમલમાં લેવાની કોશિશ કરજો, બરાબર। તો પહેલા સાંભળીએ હર્ષ સંઘવીને કે જો સાચી હકીકત જાણવી હોય તો સમાજના 70 વર્ષ ઉપરના વડીલોને જઈને મળો। મેં એમને કહ્યું કે તમારી સાથી પાર્ટીની કોંગ્રેસની સરકારે ગુજરાતના આદિવાસીઓ જોડે કેટલો અન્યાય કર્યો છે તે જાણવું હોય તો આજના 25 વર્ષની કે મારી ઉંમરના નોજવાનોને એનો અંદાજો ના જ હોય। કારણ કે આપણા સૌ લોકોનો જન્મ, કે આપણે જ્યારથી સમજતા થયા ત્યારથી ગુજરાતમાં મોદી સાહેબનું, ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો, આપણા ગુજરાતની જનતાનો સુવર્ણ કાળ ચાલી રહ્યો હતો। એટલે 25-30 વર્ષના યુવાનોને એનો અંદાજો ના હોય। આજે તમને જે રોડ પર એક ખાડો દેખાય છે ને, એ આ જ વિચારધારાની સરકાર જ્યારે હતી ત્યારે રોડ પર ખાડાઓ સિવાય બીજું કઈ નતું। ખાડાઓમાં રોડ હતો કે રોડમાં ખાડા? કારણ કે આદિવાસી વિસ્તારના ગામડાઓને તો રોડથી ક્યારેય જોડવાનો પ્રયાસ જ કરવામાં નતો આવ્યો। અહીંયા કેટલા વડીલો એવા બેઠા જે 50 વર્ષ ઉપરની ઉંમરના હોય। શું પરિસ્થિતિ હતી ત્યારે? જરા જોરથી બોલો, આમ કરો એનાથી ના ખબર પડે। ક્યારેય રોડ જોયેલા કોંગ્રેસના શાસનમાં? લાઈટ આવતી હતી? હે? જોરથી બોલો, બેવ બાજુ।
નહીં આવતી હતી લાઈટ. તો હવે જે અમારા મિત્ર આજકાલ જે મસીહા બન્યા છે એ ક્યારેક આવે તો એમને કહેજો કે ભાઈ તો આ 25 વર્ષના નોજવાનોને જેને ભૂતકાળનું શાસન જ નથી જોયું, તેને 2-5% મતની લાલચમાં તું ક્યાં એમને ગેરમાર્ગે દોરે છે. સમાજને વિકાસની દિશામાં અમે આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ ત્યારે સમાજને શાસન જોડે કે મુખ્ય ધારાથી દૂર કરવો, એનું નુકસાન અગર કોઈને થશે ને તો એ માત્ર ને માત્ર સમાજ. હવે સાથે મળીને મિત્રો હર્ષ સંઘવીને સાંભળ્યા. હર્ષ સંઘવીએ સભાના પ્રવચન દરમિયાન ભાષણમાં કહ્યું કે હું આવતો હતો ને ગીતો સાંભળ્યા, 3G ના ચાલે, 4G ના ચાલે, ભાજપ ચાલે, આવી રીતે વાત કરી. તો એમને કહ્યું કે હવે પછી આપણે ઠેર ઠેર જગ્યાએ એવા ટાવરો લગાવવામાં આવશે, બજેટ ફાળવી દીધું છે, પૈસા અપાઈ દેવામાં આવ્યા છે. એટલે મિત્રો ઉપરથી ઓર્ડર આવ્યો છે દિલ્હીથી કે આપણા અનિલભાઈ અંબાણી ઈચ્છી રહ્યા છે કે હજુ પણ એમના ટાવર ગુજરાતની અંદર ઓછા પડ્યા છે, તો તમે એવી જગ્યાઓ પસંદ કરો કે જેથી કરીને આપણા અંબાણી મુકેશભાઈ અંબાણીના ટાવર હજુ વધારે ને વધારે લાગી શકે. એટલે મિત્રો ક્યાંય જગ્યાના અભાવના કારણે તમારો વિસ્તાર પસંદ કરવામાં આવ્યો છે, જેની અંદર હું તો કોઈ હજારો ટાવર લગાવી દેવામાં આવશે, બરાબર. અને 4G 5G જે તમારે સ્પીડ જોતી હોય એ મળી રહેશે, પરંતુ એમાં ભાજપની સ્પીડ વધારવાની કોઈ જરૂર નથી. ફક્ત તમને દિલાસો આપ્યો કે આપણે આ કરવાનું છે, બજેટ અપાઈ દીધું છે. એટલે સામેથી ઓર્ડર આવ્યો કે તમે આ વાત સભામાં આગળ પાડજો, બહાર પાડજો કે આપણે ટાવર લગાવવાના છે. કારણ કે દિલ્હીથી ઓર્ડર આવ્યો છે મુકેશભાઈ અંબાણીનો, મોદી દ્વારા, કે આપણે મુકેશભાઈ અંબાણીને ટાવર લગાવવાના છે હજુ, બરાબર. તો તમે વિસ્તાર પસંદ કરો. એટલે તમારો ભરૂચ જિલ્લો, નર્મદા જિલ્લો, ડેડિયાપાડા હોય, બરાબર, દાહોદ, ગોધરા, સાગબારા જે હોય ત્યાં આગળ હવે ટાવરો લાગશે. કોના? મુકેશભાઈ અંબાણીના. આવક કોની? મુકેશભાઈ અંબાણીની. વિકાસ કોનો? મુકેશભાઈ અંબાણીનો, બરાબર. એટલે તમને આદિવાસી લોકોને એવું થાય છે કે વાહ, અમારા વિસ્તારમાં ટાવર લાગી રહ્યા છે, બહુ ખુશીની વાત છે, હવે મોજ ને ખુશીઓ, બરાબર. પરંતુ એના માટે દર મહિને 350 ચૂકવવાય પડશે, એમને મજા મળવાની નથી. રેડી. બીજી બાજુ વાત કરીએ, પહેલાં તો વાત કરતા પહેલાં આપણે તમારા મનસુખભાઈની વાત થોડી સાંભળી લઈએ. રેડી. ઉંડાનો વિસ્તારની અંદર હાઈસ્કૂલો 12મા ધોરણ સુધી આદર્શ નવી શાળાઓ, એકલવ્ય મોડલ સ્કૂલો આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર. અને ગણપતભાઈએ બીજું મોટું કામ કર્યું છે, મિલિટરી સ્કૂલ લાયા છે અહીંયા વાડીમાં. મિલિટરી સ્કૂલ આ જેવું તેવું કામ નથી, આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે. ડેડિયાપાડામાં કોલેજ, સાગબારામાં કોલેજ, કૃષિ ઇજનેરી કોલેજ ડેડિયાપાડામાં. અને બીજું તમને ખબર છે, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ ને નરેન્દ્રભાઈ મોદી સરકાર ને અહીંયા બેઠેલા છે મહાબનો પર્યંતોથી ડેડિયાપાડામાં કૃષિ ઇજનેરી કોલેજ ની સાથે સાથે અદ્યતન પ્રકારની લાઇબ્રેરી બની છે, જે ગુજરાતમાં ક્યાંય ના હોય એવી લાઇબ્રેરી અહીંયા ડેડિયાપાડામાં આપણને ભેટ મળી છે. ટ્રાઇબલ યુનિવર્સિટી તો આપણને મળી છે, પરંતુ નર્મદા જિલ્લાને, આદિવાસી વિસ્તારને ઇજનેરી કોલેજ મળી છે ભાજપ શાસનની અંદર, મેડિકલ કોલેજ આપણને મળી છે. આમ શૈક્ષણિક ક્ષેત્રે આપણે એટલું બધું કામ કર્યું છે, અને કેટલાક આંધળાઓને, આ ધૃતરાષ્ટ્રોને એ દેખાતું નથી કે ભાજપ સરકારની અંદર કેટલા બધા વિકાસના કામો થયા છે. તો અહીંયા મારે તો જાદુ કહેવાની ઈચ્છા હતી, પણ અહીંયા પ્રેમપત્ર આવી ગયો છે, સમય ઓછો છે, ટૂંકાવો. એટલે આવનારા સમયમાં બીજી ફરી વખત વાત કરીશ, પણ મારે આટલું ટૂંકમાં તો કેવું પડે. આ મહાનુભાવ પછી એમના 5 મિનિટ હું લઈ લઉં છું. આ મહાનુભાવને છે ને 5 મિનિટ હું લઈ લઉં છું. પણ આપણે લોકોએ પણ જાગૃત થવું જોઈએ. ખોટી વાતો કરનારા લોકો, જુઠ્ઠી વાતો કરનારા લોકોને જડબાતોડ જવાબ આપવાનો છે. આપણે બેસી નથી રહ્યા જવાનો. નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય કે પછી કોઈ પણ મુખ્યમંત્રી કે કોઈ પણ મંત્રી કે ભાજપના નેતાઓએ જે ગુજરાતમાં વિકાસનો કામ કર્યો છે, ઇતિહાસમાં નોંધ લેવાય છે કે કોઈ કામ નથી કર્યું. ઘણા બધા કામો કર્યા. આ ડુંગર વિસ્તારની અંદર તમે જુઓ ભાઈ, જ્યાં લાઈટ નથી એવા વિસ્તારોને જંગલની જમીન આપી, પણ સાથે સાથે સૂર્ય ઉર્જાથી લોકો ખેતી કરે છે. ઉનાળામાં હરિયાળી દેખાય છે, આપણને હરિયાળી દેખાય છે. અને ક્યાંક હજુ પણ આપણે એટલા બધા ઢગલા પણ બોર મોટર આ નરેશભાઈ ને ગણપતભાઈ આપ્યા છે આદિવાસી ગુજરાત પેટર્નમાંથી કે જમીનમાં હવે પાણી નથી. સાહેબ, જમીનમાં પેટર્નમાં પાણી નથી. આજે ઉનાળામાં બોર સુકાઈ જાય છે. તો એના માટે
મેં છેલ્લા રાજ્ય સરકારમાંથી માંગણી કરું છું. મને આશ્વાસન આપ્યું છે મંચ પરના મહાનુભાવે, ને તમે સોશિયલ મીડિયામાં જોયો છો. આ લલવાને ખબર નથી કે ગંગાપુર ડેમની માંગણી હમણાં નથી કરતો. 15 વર્ષ રેકર્ડ પર બોલે છે, 15 વર્ષથી માંગણી કરું છું. ના ગંગાપુર ડેમ બન્યાથી હર્ષભાઈ સાહેબ, ગણપતભાઈ, નરેશભાઈ, આ બોર તમે ખૂબ આપો છો પણ જમીનમાં પાણી નથી. પણ આ ગંગાપુર ડેમ બન્યાથી પાણીના સ્તર ઊંચા આવશે, સિંચાઈ તો લાભ મળશે, પણ પીવાના પાણીના પ્રશ્ન પણ સોલ્વ થવાના છે. આપણે ઘણું બધું આપ્યું છે. ગુજરાત પેટ્રોલમાં બોર આપ્યા છે, મોટર આપ્યું છે, જમીન લેવલથી માંડીને ઘણી બધી સુવિધા આપી છે. તો આ ગંગાપુર ડેમ એક સિંચાઈની સુવિધા મળી જાય તો આ વિસ્તારની અંદર કાયાપલટ થઈ જાય. અને ખેતી ઉદ્યોગની સાથે સાથે 12 માસ પાણી મળે, ઘાસચારો હોય તો પશુપાલનનો ધંધો પણ ડેવલપ થાય, ડેરી ઉદ્યોગમાં પણ ખૂબ મોટા વિસ્તારને ફાયદો થાય. તો આ ગંગાપુર ડેમ માટે અમારી માંગણી છે. પરંતુ રાજ્ય સરકાર ને ભારત સરકાર ના બધા જ લોકો ખૂબ કામ કરે છે, છતાં પણ પેલો ટીકા ટિપ્પણી કરે. આંધળાને દેખાતું નથી, ધૃષ્ટાસના કલકલ દેખાતું નતું. અરે અને તે ખરું, પણ કેટલી ટીકા ટિપ્પણી કરે છે. અને દાહોદમાં સંમેલનમાં જાય તો શું કરે છે, બારડોલીમાં સંમેલનમાં જાય તો શું કરે છે, છોટાઉદેપુરમાં જાય તો શું કરે કે મારાથી ભાજપ વાળા ડરી ગયા છે. અલા લલવા, તારાથી કોઈ ડરે નહીં, પણ એના જે ગુના છે અહીંયાથી કેમ તડી પાડશે તમને બધાને ખ્યાલ હોવો જોઈએ. ને તમને ખ્યાલ છે જ, પણ લોકોને કેવું જોઈએ. 19 જેટલા ગુના છે દેશ અને ગુજરાતની અંદર. ભાજપ શાસનમાં કાયદોનો વ્યવસ્થા મજબૂત છે. મનસુખ વસાવા ગુનો કરે ને તો આ હરસંઘવી મને પણ ના છોડે. કાયદો એ કાયદો છે ભાઈ, કાયદો એ કાયદો છે. એક ધારાસભ્ય બની, એક આગેવાન થઈ અને કાયદા હાથમાં લેવાના પ્રયત્ન કરે. 19 જેટલા ગુના છે. કેટલાક ફોરેસ્ટ અધિકારીને ઘરમાં બોલાવી ને ગેંજીને માર્યા છે, કેટલાક પોલીસ અધિકારીને માર્યા છે, જીબીના લોકોને માર્યા છે, કેટલાક સામાજિક કાર્યકરોને માર્યા છે. અને છેલ્લો ગુનો હમણાં સંજયભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ, એક્ટિવિટીની મીટિંગ હતી, વાદ વિવાદ થયો, વિવાદમાં ચર્ચા કરો, તમારે જે પણ હોય વાત કેવી જોઈએ, પણ એને શું કરવા સમજો બધા ભાઈઓ બહેનો ને અન્ય લોકોને પણ કહો. આ સંજયભાઈ સામો જવાબ આપ્યો, એને મોબાઈલ છૂટવામાં આપ્યો. હરસંઘવી સાહેબ એને મોબાઈલ છૂટવામાં આપ્યો ચૈતરભાઈ વસાવાએ. અને તેથી સંતોષ ના થયો તો પાણી પીવાનો કાચનો ગ્લાસ હતો તે ગાજ છૂટવામાં. આ તો સારું કે માથું આમ કરી લીધું. બાકી મનસુખભાઈની વાત સાંભળી કે કેન્દ્રની અંદર સરકાર ભાજપની, ગુજરાત લેવલે ભાજપની સરકાર, બરાબર. તો આપણે પણ પાછળ નાની સીટો, તાલુકા સીટ હોય, જિલ્લા સીટ હોય, નગરપાલિકા સીટ હોય, તમામ જગ્યા ઉપર ભાજપની સીટો લાવવા વિનંતી કરું છું. અને ભાજપની સીટો લાવો એટલે દરેક જગ્યાએ ભાજપને જીતાડો, આવી વાત મનસુખભાઈ વસાવાએ કરી. સાથે સાથે માનસિક બીમારીના કારણે એમને એક એવી વાત કરી લીધી કે જેના કારણે એ આદિવાસી છે કે નહીં એ મને ખબર પડતી નથી. એમને એવું કહ્યું કે ચૈત્ર વસાવા વિપક્ષના અમુક નેતાઓ આદિવાસી લોકોને ગુમરાહ કરે છે, ભરમાવે છે અને ખરાબ સંસ્કારો આપવાની કોશિશ કરે છે. અને એવાની અંદર એમને એવી જાહેરાત કરી, અગાઉ પણ કરી હતી અને ફરી પાછી આજે એવી વાત કરી કે આદિવાસીને હુબુબુ કરતા શીખવાડે છે, મુઠ્ઠી વાળવાનું કહે છે અને પછી હુબુબુ કરવો એવી રીતે શીખવાડે છે. હવે મનસુખ વસાવા આદિવાસી છે કે નથી એ કંઈ ખબર પડતી નથી. એ આદિવાસીનું બિદ્દાન છે કે કયા સમાજનું છે એ મને કાંઈ ખબર નથી. પરંતુ તમારી જાણ અનુસાર કહી દઉં કે આદિવાસીની મોટામાં મોટી ઓળખ હોય ને તો મિત્રો એ હુબુબુ છે, મારા મત પ્રમાણે, બરાબર. બીજાને કોઈ સમજવું હોય સમજે નહીં, એ અલગ વાત છે. પરંતુ આદિવાસીની મોટામાં મોટી ઓળખાણ એ બીજા કોઈ સમાજને આવડતું નથી, કોઈ પક્ષને આવડતું નથી. એક જ આદિવાસીનો દીકરો, એક જ આદિવાસી સમાજ જ હુબુબુ કરી શકે. અને એનામાં તાકાત છે, એનામાં સંસ્કૃતિ છે અને એનામાં સંસ્કારો સિંચાયેલા છે અનાદિથી. જ્યાં સુધી આદિવાસી રોષે, જ્યારે આદિવાસી રોષે ભરાય, એનો ગુસ્સો ઉત્પન્ન થાય, એના લોહી એનું ઉકળે, એનું જનૂન જાગે, ત્યારે આદિવાસી એકવાર હુબુબુ જરૂર કરે. હા, કોઈ પણ જગ્યાએ અગાઉના અનાદિ સમયની અંદર જ્યાં પણ મોટા મોટા યુદ્ધો થતા એમાં સર્વપ્રથમ મોખરે મહારાણા પ્રતાપની પડખે ઊભો રહેનારો ભીલ આદિવાસી સમાજ એ જ્યારે ચડાઈ કરતો ને, ચડાઈ આક્રમણ કરતો ને, ત્યારે પડકાર ફેંકતો, હુંકારો ફેંકતો અને હુબુબુબુ કરીને આક્રમણ કરતો. આ આદિવાસીની ઓળખ છે, આદિવાસીનો સંસ્કાર છે.
તો આ એક બાજુ મનસુખ વસાવા એવું કહે છે કે આદિવાસી એ હુબુબુબ કરે એ આદિવાસી નથી. કહેવાનો મતલબ એ જ થાય મિત્રો, કારણ કે જે હુબુબુ કરે એ આદિવાસી, જે હુબુબુ ના કરે એ આદિવાસી નથી. આનો મતલબ એ હુબુબુ કરે એ આદિવાસી નથી. કોના મત પ્રમાણે? મનસુખ વસાવાના મત પ્રમાણે. પણ મનસુખ વસાવા માનસિક બીમારીના કારણે એ ભૂલી ગયા કે આદિવાસીની મોટામાં મોટી ઓળખ એ હુબુબુ છે. એમનો પડકારો છે, એમનો હોંકારો છે, એમનું જનૂન છે. એ કોઈ એમ હસી મજાકની વસ્તુ નથી. આદિવાસીનો મોટામાં મોટો હોંકારો, પડકારો, એમનું જનૂન એ હુબુબુ છે. કેમ કોઈ સમાજ નથી કરી શકતું? એ આદિવાસી જ કરી શકે. એ એમની સંસ્કૃતિ છે, એમના સંસ્કારો છે. અને આવી રીતે ભરમાવી અને આજે 30 થી 35 વર્ષ જેટલું આદિવાસી સમાજ ઉપર આ માનસિક બીમારી ધરાવનારો વ્યક્તિ મનસુખ વસાવા આજે રાજ કરી રહ્યો છે. અને હું તો એ પણ કહું કે જ્યારથી મહારાણા પ્રતાપનું અસ્તિત્વ પૂરું થઈ ગયું એના પછી આ ભારત દેશની અંદર આદિવાસી સમાજનું કોઈ વેલ્યુ, એમનામાં કોઈ સારી સમજણ, એમનામાં કોઈ સારું શિક્ષણ ક્યાંય જોવા મળી રહ્યું હતું નહીં. એમનો વિસ્તાર, એમની આવામ, એમની જનતા આજ સુધી ક્યાંય ચર્ચામાં નથી. આજથી લગભગ 5 વર્ષ પહેલાં ક્યાંય ચર્ચામાં નહીં મિત્રો. તમારા મનસુખ વસાવા લગભગ 35 વર્ષથી શાસનમાં છે, છતાં પણ આદિવાસી સમાજની, આદિવાસી વિસ્તારની ક્યાંય ચર્ચા નહીં. આદિવાસી શું માગી રહ્યો છે, આદિવાસી શા માટે લડી રહ્યો છે, આદિવાસી શું સરકાર પાસે શું યાચના કરી રહ્યો છે, કોઈ જાતની કોઈ ચર્ચા નહીં. પરંતુ જેવી રીતે અગાઉના સમયની અંદર બિરસા મુંડા એટલે કે આદિવાસીના ભગવાન, બિરસા મુંડા એટલે આદિવાસીના મોટામાં મોટા ભગવાન તરીકે જાણીતા, જર જમીનને જોરું માટે લડેલા અને આ શહીદ થયા આદિવાસી સમાજના લોકો માટે. અને આજે આદિવાસી સમાજ એમને પોતાનો મસીહા માને છે. કોઈ પણ કાર્ય કરવું હોય બિરસા મુંડાને આશીર્વાદ લઈ એ કાર્ય કરતો હોય છે. અને એવા બિરસા મુંડા આજના આ કળિયુગની અંદર મિત્રો, હું સાતી ઠોકીને કહું કે તમારો બીજો બિરસા મુંડાનું સ્વરૂપ હોય તો એ માત્ર ને માત્ર સમગ્ર ગુજરાતના આદિવાસીઓને જણાવવા માટે કહું છું કે બીજા નંબરનું તમારા તમામ આદિવાસી સમાજનો જો કોઈ બિરસા મુંડાનું સ્વરૂપ હોય ને તો મિત્રો એ ચૈત્ર વસાવા છે. ચૈત્ર વસાવા છે મિત્રો. હા, પાછળના 5 વર્ષથી તમારા આદિવાસી સમાજને ગુજરાતની અંદર ગુંજતો કર્યો. તમારા આદિવાસી સમાજના લોકો શું માગી રહ્યા છે, તમારા આદિવાસી સમાજને શું જોઈએ છે, તમારા આદિવાસી સમાજની શું જરૂરિયાતો છે, તમારા આદિવાસી સમાજ સરકાર પાસે શું માગી રહ્યો છે, તમારા આદિવાસીનો વિકાસ કેવી રીતે થાય, આ તમામ મુદ્દાઓને આજે એક લડાયક નેતા તરીકે તમારા આદિવાસી સમાજનો નેતા ચૈત્રભાઈ વસાવાએ કરી રહ્યો છે. એના માટે ચૈત્રભાઈ વસાવા તમારા સમાજ પ્રત્યે એટલી હદે લાગણી ધરાવે છે, તમારા સમાજને એટલી હદે આગળ લાવવા માટે થઈ એક લડત લડી રહ્યો છે. એના ભાગરૂપે આ ભારતીય જનતા પાર્ટીના લુખદ તત્વો દ્વારા, માનસિક બીમારીઓ ધરાવતા તત્વો દ્વારા તમારા મસીહાને વારંવાર જેલની પાછળ ધકેલવામાં આવ્યો. વારંવાર, નહીં કોઈ વાંક કે નહીં કોઈ ગુનો, મોટા મોટા ષડયંત્રો રચી સીધો જેલની પાછળ. પરંતુ એ આજે પણ ડગ્યો નથી, કાલે પણ ડગવાનું નથી. આવનારા હરેક સમયની અંદર તમારા સાથે ખભે ખભે મિલાવીને તમારી સાથે ઊભો રહેનારો જો કોઈ વ્યક્તિ હોય તો માત્ર ને માત્ર ચૈત્રભાઈ વસાવા જ છે. આટલું તમે દિલો દિમાગમાં ઠોસી લેજો, બેસાડી દેજો. બાકી કોઈ પ્રકારનો વિચાર કરવાની જરૂર નથી. મનસુખ વસાવા તો માત્ર ને માત્ર તમારા આદિવાસી સમાજની એક ખોટી રીતે ગુમરાહ કરવાની કોશિશ, ખોટી રીતે લલચાવવાની કોશિશ. બાકી એ માનસિક બીમારી ધરાવનારો વ્યક્તિ આજ સુધી આદિવાસી સમાજ માટે કંઈ પણ કરી શકવાનો નથી. 35 વર્ષથી જે વ્યક્તિ શાસનમાં હતો છતાં ક્યાંય આદિવાસીઓની સમાજની ચર્ચા ન હતી. અને પાછળથી તમે વિચાર કરો કે 5 વર્ષથી તમારી સમાજની અત્યારે કાળજી લેવાઈ રહી છે, તમારા સમાજની સુરક્ષા, તમારા સમાજની સમીક્ષા કરાઈ રહી છે, પરીક્ષણ કરાઈ રહ્યું છે, તમારા જે પણ વિસ્તારો છે ત્યાં આગળ પૂરેપૂરી કાળજી લેવાઈ રહી છે, તમારા વિસ્તારોનું નિરીક્ષણ થઈ રહ્યું છે. કોના હિસાબે? એ માત્ર ને માત્ર ચૈત્રભાઈ વસાવાના હિસાબે. અને સૌ પ્રથમ આજે પહેલ કરી ચૂંટણીનો પ્રચાર કરવાની તો સીધા ચૈત્રભાઈ વસાવાના જ ગઢની અંદર. કેમ? બરાબર.
મનસુખ વસાવાને એટલી હદે ભય ઉત્પન્ન થઈ ગયો છે કે ચૈતરભાઈ વસાવાની વધતી જતી આદિવાસી સમાજની અંદર લોકચાહના, એમના પ્રત્યેની લાગણી, આજે આદિવાસી સમાજ દરેકના મુખે એક જ નારો છે કે આદિવાસી સમાજની અંદર એક જ સિંહ, એક જ ચાલે, ચૈતરભાઈ ચાલે. બરાબર. તો આવા માનસિક બીમારી ધરાવનારા નેતાઓને હવે નહીં ખદેડશો તો ક્યારે ખદેડશો? સમય પાકી ગયો છે. આવી લાલચ અને લોભામણી વાતોમાં ના આવવાની તમને ખાસ વિનંતી કરું. બરાબર. અમે તો કહીને વિડીયો ખતમ કરી દઈશું, વાત તમારા સુધી મોકલીને ખતમ કરી દઈશું. સમજવાનું તમારે છે, મગજમાં ઉતારવાની તમારે છે કે કોના લીધે તમે આજે ચર્ચામાં આવ્યા છો, કોના લીધે તમે વિચાર કરો કે તમારા વિસ્તારની અંદર આજ સુધી કોઈ આપણા દેશનો કોઈ વડાપ્રધાન આજ સુધી આદિવાસી સમાજની અંદર, આદિવાસી વિસ્તારની અંદર કોઈ પગલાં પાડવા નહોતો આવતો. એ આજે વિશ્વગુરુ બનેલો આપણા દેશનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમારા વિસ્તારમાં આવીને એક મોટી સભા કરતો હોય, તમારા બિરસા મુંડાના ચરણો સ્પર્શ કરતો હોય, તમારી કુળદેવીને ચરણ સ્પર્શ કરવા આવતો હોય, તો કોના કારણે? શાસન તો 30 વર્ષથી હતું, કેમ હવે આવવું પડી રહ્યું છે? એ માત્ર ને માત્ર ચૈતરભાઈ વસાવાના કારણ કે એ તમારી વાતો, તમારી રજૂઆતો, તમારા મુદ્દાઓ એ ચૈતરભાઈ વસાવા આજે નીડર સ્વભાવે સરકાર સુધી પહોંચાડી રહ્યા છે. ભલે ચૈતરભાઈ વસાવા ગમે તેવા હોય, પણ તમારા સમાજની વાચા આપનારો એક જ વ્યક્તિ ચૈતરભાઈ વસાવા જ છે. એટલે માત્ર ને માત્ર એટલી કાળજી રાખજો, ચૈતરભાઈ વસાવાની સાથે ચાલવાની કોશિશ કરજો, એમનું મનોબળ વધારજો, એવી પ્રાર્થના કરવા આવે છે. બરાબર. વધારે વાત નહીં કરતા રજા માગું. જય જોહાર, જય આદિવાસી.